જે સિંઘમગીરી દેખાડી, આરોપીઓને જાહેરમાં માર્યા, એમની માનહાનિ કરી, નામદાર કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું, આ બાબતે આ તમામ લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવાની હોય. એક વ્યક્તિ ને એટલા માર મારવામાં આવ્યા છે કે એમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. એટલે મારી પાટણના એસપીને સ્પષ્ટ વિનંતી છે કે સાહેબ, સસ્પેન્ડથી કામ નહીં ચાલે. કાયદો જે લોકોએ હાથમાં લીધો છે ને, એમના વિરુદ્ધ કાયદેસર એફઆઈઆર કરવી પડશે આપને સાહેબ. આ રીતે જો પોલીસ જ સજા આપવાની વાત કરશે તો પછી ન્યાયતંત્ર અને બાકીની વસ્તુઓ શું કરશે? આમના વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરો તો ન છૂટકે સાહેબ અમારે આ બાબત નામદાર હાઈકોર્ટ સમક્ષ લઈ જવી પડશે. ઘટના બની છે ને એ લોકો કસૂરવાર છે એ તો સાબિત થાય છે સાહેબ, તો પછી સસ્પેન્ડ શું કરવાના? એફઆઈઆર કરો. જાહેરમાં આરોપીઓને મારવાના કેસમાં અધિકારીઓને સસ્પેન્ડ કરાયા. સામાજિક આગેવાન અતુલ દવે કે જેમણે જિલ્લા પોલીસ વડાને એ મળશે કે જે અધિકારીઓએ આ પ્રકારનું કર્યું છે, એટલે કે આરોપીઓને સરા જાહેરમાં માર્યો છે, તેમની સામે સસ્પેન્ડનો ઓર્ડર તો છે જ, પરંતુ હવે એમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવે. જો ફરિયાદ દાખલ નહીં થાય તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી દીધી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પાટણના જિલ્લા કાંડમાં આરોપીઓને મારવાનો મામલો જે છે તે સામે આવતા હાલ તો ચર્ચાનો વિષય ત્યારે બન્યો હતો જ્યારે જાહેરમાં આરોપીઓને મારવાના કેસમાં અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતા હવે ફરિયાદ કરવાની માંગ પણ ઉઠી છે. સામાજિક આગેવાનો દ્વારા જે છે તે હાલ તો એવી વાત કરવામાં આવી રહી છે કે જ્યાં જે અધિકારીઓ છે તેમની સામે સસ્પેન્ડનો ઓર્ડર તો આપ્યો છે, પરંતુ હવે તેમની સામે ફરિયાદ પણ દાખલ થાય. સામાજિક આગેવાન અતુલ દવે કે જેમણે જિલ્લા પોલીસ વડાને એ મળશે, પોલીસ સ્ટેશને જશે અને ત્યાં ગયા બાદ એ લોકઅપમાં જે છે આરોપીઓ તેમને માર્યો છે તે પ્રકારની વાત કરતા અતુલ દવે જોવા મળ્યા. એટલે કે અતુલ દવે કે જેમણે એવી વાત કરી છે કે જે અધિકારીઓએ આ પ્રકારનું કર્યું છે, એટલે કે આરોપીઓને સરા જાહેરમાં માર્યો છે, તેમની સામે સસ્પેન્ડનો ઓર્ડર તો છે જ, પરંતુ હવે એમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં પણ આરોપીઓને માર્યો હોવાનો દાવો અતુલ દવેએ કર્યો, જ્યારે એક આરોપીને ગંભીર રીતે મારતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે તે પ્રકારની વાત અતુલ દવેએ કરી છે. કાયદો જેમને હાથમાં લીધો તેમની સામે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવે તેવી પણ વાત અતુલ દવેએ કરી. આ ઘટનામાં કોઈ વિશેષ વ્યક્તિનો દોરી સંચાર છે તેવો દાવો પણ કર્યો છે. જો ફરિયાદ દાખલ નહીં થાય તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી દીધી છે. બીજી તરફ અનેક સામાજિક આગેવાનો જે છે તે અત્યારે મેદાન આવી રહ્યા છે અને જિલ્લા કાંડમાં જે આરોપીઓ છે કે જેમનો વરઘોડો નીકળ્યો હતો અને જે ભાવેશ રબારી કે જેમના એ ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કર્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓ જે છે તેને ઝડપી પાડ્યા હતા અને જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંથી આરોપીઓને લઈ ગયા હતા અને રિકન્સ્ટ્રક્શન કરી અને એ સબક શીખવાડ્યો હતો કે કાયદાથી મોટું કોઈ છે જ નહીં, એ પ્રકારની વાત જે છે તે કરવામાં આવતી હતી. પરંતુ આજકાલ સૌ કોઈ લોકોને દાદા બની જવું છે ગુજરાતમાં, પરંતુ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ એવું કહી રહ્યા છે કે આ દુનિયામાં અને ગુજરાતમાં દાદો માત્ર એક જ છે ને, એ છે હનુમાન દાદા. એનાથી મોટા કોઈ દાદા છે નહીં. એટલે કોઈને જો દાદા બનવાનો વ્યાયામ હોય તો એ કાનમાંથી અને દિલમાંથી અને મગજમાંથી કાઢી નાખે, કારણ કે દાદા બનવું ગુજરાતમાં અઘરું છે. કારણ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જો સવાલ ઉઠશે તો પોલીસ એ હનુમાન દાદા બની અને દંડો ઉગારશે. તે પ્રકારની વાતો અત્યાર સુધી આપણે જોઈ છે, પરંતુ હવે જે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓ સામે હવે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે તે પ્રકારની માંગ સામાજિક આગેવાનો કેટલાક કરતા જોવા મળ્યા છે. આખી ઘટના બની, ઘટનાના ઘણા દિવસો થઈ ગયા અને ઘણા દિવસો બાદ હવે અલગ અલગ મુદ્દાઓ જે છે તે સામે આવી રહ્યા છે. પાટણના જિલ્લા કાંડની અંદર જે આરોપીઓ છે તેમને મારવામાં આવ્યા ને એવો પણ દાવો કરાયો કે એમને
લોકોની વચ્ચે રોડ પર લઈ જઈને મારતો મરાયો, પણ જેલની અંદર પણ એમને લોકઅપની અંદર પણ એટલો જ માર મારવામાં આવ્યો છે તે પ્રકારનો દાવો અતુલ દવે કરતા જોવા મળ્યા છે। ત્યારે અતુલ દવે કયા પ્રકારની માંગણી સાથે વિડીયો બનાવીને વાયરલ કર્યો, શું કહી રહ્યા હશે સાંભળીએ પહેલા એમને। પાટણના જીલિયા ખાતે જે બનાવ બન્યો અને એ પછી પાટણ પોલીસે જે સિંઘમગીરી દેખાડી, આરોપીઓને જાહેરમાં માર્યા, એમની માનહાનિ કરી, નામદાર કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું, આ બાબતે આ તમામ લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવાની હોય એની જગ્યાએ પાટણના એસપીએ એમાંથી ગણીને ફક્ત 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા, એફઆઈઆર કરી નહીં। હું શનિવારે પાટણના એસપીને મળવા જઈશ કે ભાઈ આ તમામ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ। જાહેરમાં માર્યા એના વિડીયો છે અને લોકઅપમાં માર્યા એ બાબતે પણ નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ થઈ એવી મને માહિતી મળી છે। એ સિવાય એક વ્યક્તિ ને એટલા માર મારવામાં આવ્યા છે કે એમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે અને એમના તરફથી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે મારી પાટણના એસપીને સ્પષ્ટ વિનંતી છે કે સાહેબ, સસ્પેન્ડથી કામ નહીં ચાલે। કાયદો જે લોકોએ હાથમાં લીધો છે ને એમના વિરુદ્ધ કાયદેસર એફઆઈઆર કરવી પડશે આપની સાહેબ। અમે કોઈના વિરોધી નથી, પરંતુ કોર્ટ છે, ન્યાયતંત્ર છે, સાક્ષી પુરાવા, પંચ, આ બધું સાઈડમાં મૂકી અને જો પોલીસ જ ન્યાય કરવાની વાત કરશે તો પછી આ બધાની શું જરૂર છે સાહેબ? બીજી સાહેબ એક ગંભીર બાબત જે મને જાણવા મળી છે ને એથી તો મને એમ લાગે છે કે આ આખા સમગ્ર પ્રકરણમાં કોઈ વિશેષ વ્યક્તિનો દોરી સંચાર હશે। એ બાબતે હું આપને રૂબરૂમાં વાત કરીશ, કેમ કે બહુ ગંભીર વિષય છે સાહેબ, અને એ જો સાચો હશે ને તો સાહેબ બહુ છેક સુધી રજૂઆત થશે આ બાબતે। એટલે હું શનિવારે પાટણના એસપીને રૂબરૂ મળવા આવીશ। સાથે સાથે જે કોઈ લોકો પોલીસના અત્યાચારનો ભોગ બન્યા છે અને જે કોઈ લોકો, હું એમ નથી કહેતો કે તમે આમ કરો, પણ જો તમે લોકો તમારી સાથે થયેલા અન્યાય બાબતે ફરિયાદ કરવા માંગતા હશો તો હું છેક સુધી આપની સાથે રહીશ એવી ખાતરી આપું છું। મને કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, ન મને પોલીસ વિભાગનો વિરોધ છે। મારી વાત એટલી જ છે કે ભાઈ ન્યાય અને કાયદો એની મર્યાદામાં રહીને કામ કરે, પોલીસ એની મર્યાદામાં રહીને કામ કરે। આ રીતે જો પોલીસ જ સજા આપવાની વાત કરશે તો પછી ન્યાયતંત્ર અને બાકીની વસ્તુઓ શું કરશે? એટલે પાટણના એસપીને મારી વિનંતી છે કે જીલિયા કાંડ પછી જેટલા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો છે એ માર મારનાર તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવે। એ પછી લોકઅપમાં પણ જો માર મારવામાં આવ્યો હોય તો એ વિરુદ્ધ પણ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે। અને અમે વિનંતી સભર સાહેબ આપને કહીએ છીએ, અમે બીજી કોઈ વાતમાં પડવા માંગતા નથી, કાયદાકીય ભાષામાં જ વાત કરવા માંગીએ છીએ અને કાયદેસર રીતે જ આપને મળી અને રજૂઆત કરીશું। જો આપ સાહેબ કાયદાકીય ભાષામાં આગળ વધી અને આમના વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરો તો ન છૂટકે સાહેબ અમારે આ બાબત નામદાર હાઈકોર્ટ સમક્ષ લઈ જવી પડશે। કેમ કે તમે સસ્પેન્ડ કર્યા છે એનો મતલબ જ એવો છે કે ઘટના બની છે ને એ લોકો કસૂરવાર છે એ તો સાબિત થાય છે સાહેબ। તો પછી સસ્પેન્ડ શું કરવાના? એફઆઈઆર કરો। એટલે કાયદાથી ઉપરવટ જઈ અને પાટણ પોલીસે જે બર્બરતા કરી છે, જે સિંઘમગીરી કરી છે, નામદાર કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે, એ બાબતે
આપ શ્રી સમક્ષ સામે આવીશું અને જે લોકોએ આમાં સામેલ છે તમામની વિરુદ્ધ FIR કરવામાં આવે એવી વિનંતી કરીશું. અને જો આપ સાહેબ આ બાબતે ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરો તો પછી અમારે ન છૂટકે આ બાબતને નામદાર હાઈકોર્ટ સમક્ષ લઈ જવી પડશે, જે પણ અમે આપને ખૂબ જ વિનંતી સભર કહેવા માંગીએ છીએ. જય હિન્દ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.